પૂર જેવી પરિસ્થિતિમાં નાગરિકોએ ખરેખર પોલીસને અને પ્રશાસનને મદદે આવવાનું હોય છે, પરંતુ આવી પરિસ્થિતિમાં જ્યારે પોલીસના માથા ઉપર સૌથી વધારે પ્રેશર હોય છે, પ્રશાસન જ્યારે સૌથી વધારે દબાણમાં હોય છે અને જ્યારે તેઓ અપીલ કરે છે નાગરિકોને કે અમારા વહારે આવો, અમને સાથ આપો, ત્યારે નાગરિકો સમજતા નથી. આ ઉપર જોઈ શકો છો, બધા લોકો માત્ર ને માત્ર આ પૂરના પાણી જોવા આવેલા છે ને રેલની પટરી ઉપર. આપણે જેને પૂછીએ એ લોકોને કે ભાઈ કઈ રીતના કેમ જોવા આવ્યા છે પાણી. ઓય ભાઈ, પૂછીએ આ લોકોને કે શું કામ છે, પોતાનો જીવ જોખમમાં નાખવાની શું જરૂર છે અને કેમ પોલીસનું સાંભળતા નથી. બરાબર છે ભાઈ, શું નામ છે તમારું? દિનેશ. કેમ આવ્યા અહીંયા? પાણી જોવા માટે. આ ટ્રેન આ ચાલુ રેલની પટરી પર પાણી જોવા માટે આવ્યા તમે? બંધ છે પાટે. પોલીસ તમને અટકાવતી છે, સમજ નથી પડતી? ક્યાં કોઈ નથી. ભાઈ પોલીસ મિત્રો આ લોકોને અટકાવવામાં નથી આવતા? અટકાવતા જ આવતા છે. બધા જોયે છે એટલે બધા આવ્યા જોવા એકબીજાને. બધી પોલીસ ના પાડતી છે, તમે કેમ એ લોકોના માથાનો દુખાવો બનતા છો ભાઈ? આ કેટલી પબ્લિક જાય છે? હા, આ બધી પબ્લિક જાય છે. બધી પબ્લિક જાય એટલે તમારે પણ કૂદવાનું. તમે જતા રહો ને પાછા. આ પોલીસ અટકાવે છે ને. આ કોણ છે? આ વર્દીમાં વ્યક્તિ કોણ છે? એનું માનવાનું હોય કે ના માનવાનું હોય? મને કોઈ નથી કીધું, હું પાછો જતો રહું. જાઓ, ચાલો આગળ જાઓ. ભાઈ ક્યાંથી આવ્યા કાકા? વિજલપુરથી. શું કામ આવ્યા અહીંયા? ખાલી પાણી આ જોવા. પોલીસ ના પાડે છે, ખબર નથી પડતી હે? આ ચાલુ ટ્રેનની પટરી પર હે ભાઈ, આ નાના છોકરાઓને તમે લઈને આવે યાર. આ મેચ્યોરિટી છે યાર, મેચ્યોરિટી છે. હા, અમે બતાવતા જ છે અને તમે બી દેખાતા જ છો ભાઈ. પોલીસ ના પાડે છે ને હવે? ના પાડે ને. શું કરવા આવ્યા હતા? પાણી આ જોવા. બચ્ચાઓને લઈને જોવાય. હે? આ ટ્રેનના પાટા છે એટલું તો ખબર પડે છે ને યાર, તો લઈ જાઓ ને યાર. હે ભાઈ, કેમ આવ્યો જોવા? શું જોવા આવ્યો? શું જોવા આવ્યો? હે, શું જોવા આવ્યો દીકરા? શું જોવા આવ્યો? પાણી. ચાલ ચાલ. ચાલો ભાઈ, ક્યાં જાઓ છો? પાણી જોવા માટે. આ પોલીસ ના પાડે છે, પોલીસ ગાંડી છે. હે ભાઈ, તમે આમ જાઓ, પોલીસ ગાંડી છે. જોઈ લે એટલું જાઓ, ટીવી પર જોવાનું, ટીવી પર પાણી આવે જ છે. વાસ્તવિકતા ન્યૂઝ ઉપર પાણી બધું દેખાશે. માસી, કેમ ઊભા છો અહીંયા? હવે જઈએ. હા, સુરત ગયા હતા. ओ सलमान खान, क्या ऊपर से क्या क्यों खड़े हो? थोड़ा पानी देखा पानी क्यों देखना है? क्यों बाढ़ आया है? पुलिस ना बोल रही है, पता नहीं चलता? इतना लोग देख रहे हैं तो हम देख रहे हैं. કાકા ક્યાં જાઓ છો? ઉજર પાણી જોવા. પોલીસ ના પડે છે, ખબર નથી પડતી? તમે નાના નાના છોકરાઓને લઈને જાઓ છો. આ પૂરની પરિસ્થિતિમાં પ્રશાસનને મદદ કરવાની હોય આપણે નાગરિક તરીકે. હા, અને આપણે એ લોકોના માથાનો દુખાવો બનવાનો? હે, આટલા બધા લોકો આટલું બધું સમજાવે છે યાર, ક્યાં જાય છે સેન્સ? આપણું શહેર સંકટમાં છે, આ મજા લેવાનો સમય નથી ભાઈ. હા, આ શહેર સંકટમાં છે ભાઈ. ક્યાં ચાલ્યા તમે? હે, આ પોલીસ ના પાડે છે, પોલીસ ગાંડી છે? નહીં પણ ચાલ્યા હવે એવું કઈ નહીં. પોલીસ ગાંડી છે? હે ભાઈ, ક્યાં જાય છે? હે, ક્યાં? અહીંયા ક્યાં જોવા. આ પબ્લિક પ્લેસ છે, ફરવાનું પ્લેસ છે. ક્યાં જાવ છો ભાઈ? કશો નહીં. જા, પોલીસ ના પાડે છે, ખબર નથી પડતી? બેન અહીંયા ભાઈ, અહીંયા ક્યાં જાવ છો? જોવા. પોલીસ ના પડે છે, ખબર નથી પડતી? આ ફરવાની પ્લેસ છે, આ રેલના પાટા ફરવા માટે છે તમારા? ઓ બેન, સેન્સ છે જરાક? ક્યાંથી જવાના કરે? ક્યાંથી જવાના કરે? અહીંયાથી ઘરે જવાય છે? હે ભાઈ, क्या जाइला काका? क्या जाइला? वो अपना दुकान का काम देना, वो देखना पोजीशन कैसी है, दुकान मेरा काम देना. पुलिस ना बोल रही है, आप इधर से वापस चले जाओ. ये ट्रेन की पटरी है, गार्डन थोड़ी है आप घूमने आ गए यार. हाँ, ચાલો ને ભાઈ, પગે પડું યાર, તું કહેતો હોય તો બોલ પ્રેમથી. ભાઈ ક્યાં જાવ છો? જાઓ ને. પોલીસ ના પાડે છે, પોલીસ શું કરવા ના પાડે? હે, આ શહેર સંકટમાં હોય ને જ્યારે આપણે બધાને મદદ કરવાની. અમે ગાંડા છે, સવારના 6 વાગ્યાના દોડતા છે, તમને બધાને હાથ પગ જોડતા છે કે તમે બહાર નીકળો, બહાર નીકળો. હે, કેટલું કહેવાનું અમારે તમને? બેન, આ કેટલું નાનું છોકરું છે ખબર પડે તમને?
આ બગીચો છે ફરવા માટેનો? નહીં. હા કાકા બગીચો છે ફરવા માટેનો? કેમ હું છું તમે આ પોલીસ તમને ના પાડે છે, ગાંડી છે? અમને ક્યાં ના પાડી કોઈ ક્યાં બધા જ ના પાડે છે. ત્યાં ફાટક ક્રોસ કરીને રેલ પટરી પર કોણ આવે મને કહો? આ ચાલો. તો ટ્રેન તો બંધ છે અહીંયા ક્યાં આવે અરે ભાઈ હું વાત કરો છો, પેલું લાલ સિગ્નલ દેખાય છે સામે? હાલે દેખાય છે સિગ્નલ? નહીં નહીં, પેલી લાલ લાઈટ દેખાય છે? આ પાટા પર જ છે, દેખાય ને? એનો મતલબ આ લાઈન ચાલુ છે. હા એટલે ચાલુ જ છે ને બરાબર. હવે ટ્રેન આવી જાય, તમારા પરિવારને કોઈ પોહવા વાળું છે બીજું ભાઈ? કોઈ મળીને અમે બે જ જણા છે. અમે તો પછી? બે જ જણા છે. દુકાન લઈને બેલા છે. દુકાનમાં જ 4.5 લાખ રૂપિયા નુકસાન થયું છે અમને. હજુ મારી દુકાને જવાની દીધા પોલીસ વાળા અહીંથી ઓછા પાણીમાં નહીં જવા કેવી દીધી. રીતે તમારા જીવને નુકસાન થાય ને પછી? પણ દુકાનના મારે ત્યાં આટલા પાણીમાં નહીં જવા દીધા અમને. ભાઈ એટલા ભાઈ તમે સમજો, આ પેલી લાલ લાઈન અહીંયાથી તમને દેખાય છે ચાલુ યાર? તમે મદદ કરો પ્રશાસનને મદદ કરવાની જરૂર છે. તમે આવી રીતના અમને મદદ અરે પણ તમને નહીં કરે, તમે તો કરો, તમે માણસો બતાવી દો. તૈયાર જ છે. નથી કરતા એવું ને કરવા તૈયાર જ છે. હું આટલા સેવા કરું, સેવામાં પાટા પરથી બહાર આવી જાવ ને, પાટા પર ઉભો રહેવાનું આપણું કોઈ કામ નથી. પહેલા સરકાર અમારી બરાબર છે ભાઈ, આ લોકોને પાટા પરથી બહાર કાઢો ને યાર. ભાઈ લઈ લેજે. અરે યાર બેન જવું નથી, ઘરે નથી જવું? હા તો વિચાર કરો, આટલા બધા લોકો ખાલી એ લોકો પાણી જોવા આવે છે આ ચાલુ ટ્રેન ઉપર. બરાબર, ચાલુ કદાચ કોઈ ગુડ્સ ટ્રેન આવી શકે, કોઈ બી લાઈન ચાલુ થઈ શકે. મને ત્યાં સિગ્નલ ચાલુ દેખાય છે એક સામે, એટલે બરાબર છે. બેન આ શું છે? આ શું છે? રેલવે સ્ટેશન છે. આ ફરવાની જગ્યા છે નાના છોકરા હાથે? પોલીસ તમને કહે છે, તમને સમજ નથી પણ પડતી? અમે ક્યાં ફર્યો? અમે નીકળવી જ છે. પણ આ ફરવાની જગ્યા છે, મને કોને? પણ અમે એક છીએ, બધાય છે. હે એ જ કહું છું. ओ भाई ये सेल्फी लेने का स्थल है? हाँ सेल्फी लेना है? क्या बात कर रहे हो यार भाई साहब, ये घूमने की जगह है? वो तो नहीं है लेकिन अभी क्या है ये छोटे बच्चे अरे अभी निकल रहे हैं। एक मिनट, ये पटरी है ना, ये पटरी सीधा देखो, वो सिग्नल दिख रहा है लाल, वो तो गाड़ी आ गई तो क्या करोगे बच्चे का? वो तो बरोबर है लेकिन निकल रहे हैं अभी क्या यार कोई એમને પૂછીએ. એક મિનિટ ઉપર ચાલ, જાઓ આ બાજુ. બેન ઊભી રહે તો બેન, એક્સક્યુઝ મી. ઓ બેન એક મિનિટ, ક્યાં જાઓ છો? પાણી જોવા જાઓ છો? આ શું છે? આ શું છે? રેલવે ટ્રેક. રેલવે ટ્રેક ઉપર ચલાય? શું સ્ટડી કરો છો? 12th. રેલવે ટ્રેક ઉપર ચલાય આવી રીતના ફરવા પૂરની પરિસ્થિતિમાં, જ્યારે શહેર સંકટમાં હોય? મજાક લાગે આ બધું તમને? આ પોલીસ ગાંડી છે, બધી કાઢતી છે તે? પોલીસ ગાંડી છે, બધી બધાને કાઢતી છે પોલીસ? શું કરતી છે? ગાંડી છે? તમારા પેરેન્ટ્સને ખબર છે તમે રેલવે ટ્રેક પર આવ્યા છો? તમને અલાઉ કરે છે? ખરેખર ના કરવા જોઈએ, ના કરવા જોઈએ. આ બાજુ જાઓ બેન, રિટર્ન જાઓ. કોઈ સમજવા જ તૈયાર નથી, કોઈને કંઈ સમજ જ નથી પડી એમ. બોસ શું નામ છે ભાઈ તમારું? સુશીલભાઈ, શું કરવા આવ્યા અહીંયા? પાણી જોવા આવ્યો. આ રેલવે ટ્રેક ફરવાની જગ્યા છે, પાણી જોવાની જગ્યા છે? હે ભાઈ ભૈયા ક્यों आए इधर? પાણી જોવા આવ્યો. આ નાનલા છોકરાને લઈને? એટલે આ જનતા છે અહીંયાની, સમજવા બિલકુલ તૈયાર નથી. પોલીસ પરસેવો પાડે છે, પ્રશાસન હાથ જોડે છે, મીડિયા કહે છે, પરંતુ કોઈ ફરક નથી ને શરમજનક છે, શરમજનક.